એક હરિભક્ત હતા ને, 500 કીર્તન મોડે હતા. હા, પછી સવારે ઉઠીને 3 વાગે ઉઠીને કીર્તનો ગાય 6 વાગ્યા સુધી, પછી નાવા ધોવાનું. પછી અમદાવાદ આ શહેરમાં એમના દીકરા નોકરી સારી મળી, બધું કર્યું. પછી એમ મળ્યા, મેં કહ્યું કેમ છે? સાંઈ આ ફ્લેટ છે ને બહુ સરસ છે, નાવા ધોવાનું, પૂજા પાઠ. મેં કહ્યું ના, ઓલું પૂજા 3 વાગે ઉઠતા ને કીર્તન. તો પાછી એ વાત જ ટાળે, આપણને ડિસ્ટ્રેક્ટ કરે. સાહેબ દીકરોને બહુ સરસ નોકરી છે, ભગવાન દયા, હું તમને ઓલું પૂછું છું. એ વાત જ ના કરે. જો રોજ 500 કીર્તન મળે હતા ને રોજ 3 વાગે કીર્તન ગાતા, ફ્લેટ થઈ ગયા. ફ્લેટમાં ફ્લેટ બધું ભૂલી ગયું સત્સંગ. જો આ દશા છે. જેટલી આ લોકોની સગવડ થાય ને સત્સંગ ગૌણ થાય. એ ખેંચ તાળમાં જ સત્સંગ રહે, એમાં જ ભગવાન સાંભળે.